નમસ્કાર મિત્રો, મારું નામ છે મેહુલ ચૌહાણ। આપ સૌને સૌ પ્રથમ તો મારા રામ રામ। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ લોન માફીના મુદ્દા વિશે। મિત્રો ગુજરાતની અંદર હું અત્યારે છું અને ગુજરાતની અંદર આપણે લોન માફીની જો મિત્રો વાત કરીએ તો છેલ્લી લોન માફી મિત્રો આપણને 2018માં જોવામાં આવેલી હતી। ત્યારબાદ 2025 હાલ ચાલે છે અને લોન માફીની વાત કરીએ આપણે તો બધા જ ચૂપ છે। મીડિયાને કહ્યો, ન્યૂઝપેપર, મીડિયા, નેતા બધા જ મિત્રો ચૂપ છે। વાત કરીએ આપણે બીજા રાજ્યોની મિત્રો, રાજસ્થાન છે, દિલ્હી છે, કોલકાતા છે, તામિલનાડુ છે। મિત્રો આ 4 એવા રાજ્યો છે જ્યાં હમણાં હાલ જ લોન માફી જે છે એ મિત્રો કરવામાં આવેલી છે। તો વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતની અંદર મિત્રો લોન માફી આપણને ક્યારે જોવા મળશે? હર વખતે ગુજરાત જ મિત્રો કેમ પાછળ હોય છે? શા માટે પાછળ હોય છે? આ એક ક્વેશ્ચન માર્ક છે। આપણે જોઈએ પાકના ભાવ આપણને સારા નથી મળતા, તો કે ગુજરાતમાં નથી મળતા, બાકી બધા સ્ટેટમાં આપણને જોવા મળે છે। વાત કરીએ આપણે ખાતરની, તો ગુજરાતમાં ખાતરના ભાવ મિત્રો હર વર્ષે આપણને વધતા જોવા મળે છે, પરંતુ એ જ ખાતરથી મિત્રો જે આપણો પાક થાય છે એનો ભાવ આપણને જોવા નથી મળતો। મિત્રો લોન માફી બીજા રાજ્યોમાં થાય છે। મિત્રો જે પીએમ કિસાનનો હપ્તો આપણને મળે છે 2000 રૂપિયાનો, એ વર્ષે આપણને 6000 રૂપિયા મળે છે, એ ગુજરાતમાં મિત્રો 6000 રૂપિયા મળે છે। બાકી સ્ટેટની મિત્રો વાત કરું તો ત્યાં 9000 રૂપિયા મિત્રો આપવામાં આવે છે। તો હર વખતે મિત્રો ગુજરાત જ કેમ પાછળ રહે છે? શું સરકાર લોન માફી ગુજરાતમાં નથી કરવા માગતી, કે ખેડૂતનો ભાવ વધારો નથી કરવા માગતી, કે પછી ખેડૂત જે છે ગુજરાતમાં 80% ભાગ ખેડૂતનો છે તેને મિત્રો ઇગ્નોર કરવામાં આવે છે? આ એક સમજાતું નથી, ક્વેશ્ચન માર્ક છે। મીડિયા કોઈ કવર નથી કરતી, ન્યૂઝપેપર કોઈ રાઇટ નથી કરતા, અને અમારા જેવા અમુક 2-3 યુટ્યુબર્સ હોય જે આ મુદ્દાને અવાજ ઉપાડે તો આ એક જ્ઞાન સુધી વિડીયો કદાચ પહોંચી શકે। જો તમારે મિત્રો આ વિડીયોને નરેન્દ્ર મોદી કે કોઈ પણ સરકાર સુધી પહોંચાડવો હોય તો તમારે એક જ કામ કરવાનું છે, વિડીયોને મિત્રો લાઇક કરવાનું છે। વિડીયો લાઇક થશે તો મિત્રો આ વિડીયો ઉપર જશે। પહેલાં તો આપણે એ સમજીએ મિત્રો કે ખેડૂત દેવામાં શું કરવાના આવે છે? એનો કોઈ શોખ તો ના થાય મિત્રો। ખેડૂત દેવામાં 2 કારણોથી મિત્રો આવે છે। પહેલું કારણ મિત્રો કે એ કુદરતી આફતમાં આવી જાય અને એનો પાક નાશ થઈ જાય તો એ મિત્રો એના રૂપિયા ડૂબી જાય છે, એ દેવામાં આવી જાય છે। બીજો પ્રશ્ન એ કે મિત્રો કાંઈ જ ના થાય, હાલ ચોમાસાની સિઝન છે, ધારો કે વરસાદ પ્રોપર આવે, મારો પાક આખો પાસ થઈ જાય, પણ હું જ્યારે વેચવા જાઉં ત્યારે મને એનો ભાવ જ ના મળે મિત્રો। તો મારે અગર ખેડૂત હોય હું અને મારે કાંઈક સાધન લેવું હોય ને, અગર મારે બાઇક પણ લેવી હોય ને, તો એ મારે 10 વખત મિત્રો વિચારવું પડે કે હું આ લઈ શકીશ કે ના લઈ શકું। એ ખેડૂત મિત્રો 30 વર્ષથી ખેતી કરતો હોય, પરંતુ મિત્રો એ જ્યારે કાંઈક લેવા જાય ને વસ્તુ, બાઇક નહીં, નાની વસ્તુ પણ લેવા જાય ને, તો એને 5 થી 6 વાર મિત્રો વિચારવું પડે છે। આવી ખેડૂતની પરિસ્થિતિ ગુજરાતની અંદર કરવામાં આવેલી છે મિત્રો। આપણે મિત્રો વાત કરીએ કે આ લોન માફી થાય કેવી રીતના, તો આપણે ઈમેલ લખાયેલા છે મિત્રો, ફોન કોલ કરેલા છે, બધું જ આપણે કરેલું છે। છેલ્લે આપણે એક સંગઠન બનાવીને આપણે ધરણા ઉપર પણ બેસવા માટે રેડી છે। આખું એક સંગઠન બનાવી અને આપણે અલગ અલગ સ્ટેટમાં જઈ અને આવેદનપત્ર લખવા પણ રેડી છીએ। એના માટે એક મેં વોટ્સઅપની ચેનલ બનાવેલી છે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, એમાં તમે જોડાઈ જાઓ। આપણે એક સંગઠન બનાવીએ અને આપણે આ 2 મુદ્દાઓ જે છે, જેટલા પણ ઓલા મુદ્દા હોય ને, એમાં ખેડૂતને જો અન્યાય થતો હોય તો એની માટે હું રેડી છું। હું તમારા ગામમાં આવી અને આખી સપોર્ટ તરીકે આપણે આવેદનપત્ર લખવા જઈશું। આઈ એમ અ લોયર, હું એક લોયર છું મિત્રો। લોયર તરીકે આપણે કયા દસ્તાવેજમાં કઈ રીતના જવું અને કયા કાનૂનમાં શું થાય એ આપણને વધારે ખબર હોય મિત્રો। તો આપણે ખેડૂતની સાથે છે મિત્રો। મારું નામ મેહુલ ચૌહાણ અને નીચે વોટ્સઅપની લિંક આપેલી છે। અને હા મિત્રો, ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરજો, અને ખેડૂતને લગતી અને સરકારી યોજનાઓ જેટલી પણ આવે છે એ આપણે આ ચેનલમાં મિત્રો મૂકતા રહીશું। થેન્ક યુ ફોર વોચિંગ। આપ સૌને મિત્રો રામ રામ।